કોણ હોય? હે, એમાં માલિની. હવે આ તારી બાજુમાં છે નમણી નાજુક દીપિકા, અને તું આજથી રણવીર. સમજી ગયો? બંધ કરો ને ભાઈ મોટા શેઠ. આ બધું આખી સોસાયટીને ખબર પડી ગઈ છે કે દીકરો સમય નથી આપતો ને, એટલે તમે આ છોડવાઓ સાથે લવારી કરો છો. આ બધા છે ને તમે ગાળા સમજ ગાળા. અરે તારી સાથે વાત કરી કરીને ગાળો થઈ ગયો છું વાંઢા. નિધિ ચોપરાને ફોન કરીને પૂછો કે મહેતા એન્ડ કંપનીનું પેમેન્ટ આવ્યું કે જી સર. અને ના આવ્યું હોય તો આ શું છે? સર આ ઇન્ડોર પ્લાન્ટ છે, આનાથી ઓફિસમાં લાઈફ આવે. હા, પણ આની કેર કરવામાં લાઈફનો ઘણો સમય જતો રહે છે. અહીંયા ઓફિસના લોકોને હું ઓફિસનું કામ કરવા માટે પગાર આપું છું, આ ઝાડ પાંદડાઓની સંભાળ રાખવા માટે નહીં. ઓફિસ છે, ગાર્ડન નથી. હટાવો આને. જી સર, હટાવો આને. સોરી સર. ચાઇના ઇઝ અ બિગ માર્કેટ નાઉ. નેક્સ્ટ વીક એના ડેલિગેટ્સ અહીંયા આવી રહ્યા છે અને આપણી એમની સાથેની મીટિંગ છે. આપણી તૈયારી એવી હોવી. મિસ્ટર પ્રજાપતિ, મિસ્ટર પ્રજાપતિ, કેમ હસી રહ્યા છો તમે? સર વોટ્સએપ પર એક જોક આવેલો એટલે. વાવ, હું અહીંયા આટલી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી ડિસ્કસ કરું છું ને તમે સોશિયલ મીડિયા પર આવેલા જોક પર હસી રહ્યા છો. ગેટ આઉટ. સર સોરી સર. યુ આર ફાયર્ડ. સર સીધું ફાયર. આઉટ. લે વજુભાઈ, ચોકટું પડી ગયું તમારું. ભાઈઓ અને બહેનો, આજે હું તમને વોકિંગના પ્રકારો વિશે જ્ઞાન આપીશ. આપણે આપણી મરજીથી શરૂ કરીએ એને કહેવાય મોર્નિંગ વોક. ડોક્ટર ચેતવણી આપે ને પછી શરૂ કરીએ એને કહેવાય વોર્નિંગ વોક. અને દોડતા દોડતા રૂપાળી છોકરીઓને જોતા જોતા કરીએ એને કહેવાય ટર્નિંગ વોક. અલે હરિયા, તું કેમ નથી હસતો યાર? અરે ક્યાંથી હશે?